ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 4 ઉપર જવાના છે. અને લેક્ચર નંબર 4માં જે છે આપણે કરંટ ડેન્સિટીની આપણે વાત કરવાના છે. હવે કરંટ ડેન્સિટીની આપણે વાત કરીએ તો કરંટ ડેન્સિટીની રિક્વાયરમેન્ટ કેમ થાય, તો આપણે એવું કહી શકીએ કે કરંટ જે છે એ સ્કેલર ક્વોન્ટિટી છે. સ્કેલર ક્વોન્ટિટી છે ઇટ મીન્સ કે આપણને ડાયરેક્શનની અહીંયા કોઈ રિક્વાયરમેન્ટ નથી. પણ એમ સમજી લો કે જે ટાઈમે આપણને ડાયરેક્શનની રિક્વાયરમેન્ટ આવી એટલે કે કઈ રીતે, તો સપોઝ એમ સમજી લો કે આપણા પાસે જે છે કંઈક આ રીતે ક્રોસ સેક્શન એરિયા છે. હવે આ ક્રોસ સેક્શન એરિયામાં આપણે અહીંયા એક નાનો સ્મોલ સેગમેન્ટ લઈએ. એ સ્મોલ સેગમેન્ટમાંથી સપોઝ કરંટ I1 ફ્લો થતો હોય. એ જ રીતે આપણે બીજો કોઈ ક્રોસ સેક્શન એરિયા લઈએ, રાઈટ. તો એમ સમજી લો કે એમાં I1ની જગ્યાએ સપોઝ I2 કરંટ ફ્લો થતો હોય. એ રીતે આપણે ડિફરન્ટ સેગમેન્ટ લઈએ અને ડિફરન્ટ સેગમેન્ટમાં કરંટ જો ડિફરન્ટ ફ્લો થતો હોય તો આપણે એવું કહી શકીએ કે આ જે ક્રોસ સેક્શન એરિયા છે એમાં આપણને કેટલો કરંટ ફ્લો થાય છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકવાના નથી. ઓકે, તો એ ટાઈમે જે છે આપણે કરંટ ડેન્સિટી આપણે યુઝ કરી શકીએ છીએ. સેકન્ડ થિંગ કે અમુક વખત સપોઝ આપણો કંડક્ટર જે છે એનો ક્રોસ સેક્શન એરિયા કંઈક આ રીતે થઈ ગયેલો હોય. હવે સપોઝ ક્રોસ સેક્શન એરિયા આ રીતે જો ક્રોસ થઈ ગયેલો હોય તો એ ટાઈમે બી કરંટનો એક્ઝેક્ટ ફ્લો તમને મળશે નહીં. તો એ ટાઈમે તમે કરંટની વેલ્યુ એઝ અ કરંટ ડેન્સિટી પરથી ફાઇન્ડ આઉટ કરી શકો. અને જરા ધ્યાન રાખજો, કરંટ ડેન્સિટી જે છે એ વેક્ટર ક્વોન્ટિટી છે. કરંટ ડેન્સિટી શું છે? વેક્ટર ક્વોન્ટિટી છે. કરંટ ડેન્સિટીને એઝ અ જે થ્રુ એ ડિનોટેડ કરવામાં આવે અને કરંટ ડેન્સિટી જે ઇક્વલ ટુ ઇક્વેશન છે I બાય એ. જે ઇક્વલ ટુ ઇક્વેશન શું છે? I બાય એ. એટલે કે આપણે એવું કહી શકીએ ધ કરંટ પાસિંગ થ્રુ પર યુનિટ એરિયા ધેટ વી કોલ એઝ અ કરંટ ડેન્સિટી. કેમ કે અહીંયા જે છે એ તમારું ડિવાઇડમાં છે એટલે સપોઝ આપણે યુનિટ એરિયા લઈએ તો જે ઇક્વલ ટુ શું આવશે? I. એટલે આપણે એવું કહી શકીએ ધ કરંટ પાસિંગ થ્રુ યુનિટ ક્રોસ સેક્શન એરિયા ધેટ વી કોલ એઝ અ કરંટ ડેન્સિટી J. રાઈટ. ઓકે, સો આપણે ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશનમાં આપણે એવું કહી શકીએ ધ ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી at any point is defined as the amount of electric current flowing per unit cross section area. તો અહીંયા જે તમારો કરંટ જે છે બરાબર ડેટ પાસિંગ થ્રુ ધ શું આવશે? યુનિટ ક્રોસ સેક્શન એરિયા perpendicular to the current at that point, okay, that we call as a current density. And most important thing, current density is a vector quantity. So vector quantity એટલે આપણે રાઇટ ડાઉન કરી શકીએ વેક્ટર G ઇક્વલ ટુ I ડિવાઇડ બાય વેક્ટર A. ને ધ્યાન રાખજો એરિયા જે છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, રાઈટ. એટલે સપોઝ એમ સમજી લો કે તમે I ઇક્વલ ટુ રાઇટ ડાઉન કરવું હોય તો I ઇક્વલ ટુ તમે રાઇટ ડાઉન કરી શકો વેક્ટર J ડોટ વેક્ટર A. ને વેક્ટર J ડોટ વેક્ટર A જો તમે રાઇટ ડાઉન કરી શકો, મેં અહીંયા ડોટ પ્રોડક્ટ કેમ લખ્યો એ બી તમને કહી દઉં કે I જે છે સ્કેલર ક્વોન્ટિટી છે એટલે કરંટ સ્કેલર ક્વોન્ટિટી છે તો વેક્ટર J અને વેક્ટર એનો મલ્ટિપ્લિકેશન શું થશે? તો ડોટ મલ્ટિપ્લિકેશન થશે. કેમ કે ડોટ મલ્ટિપ્લિકેશનને આપણે કહી શકીએ સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ, રાઈટ. સો અહીંયા આપણે ડોટ પ્રોડક્ટ લેવા પડશે ને ડોટ પ્રોડક્ટ લઈએ તો I ઇક્વલ ટુ J ડોટ એ ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ? J A cos થીટા. બરાબર, શું રાઇટ ડાઉન કરી શકીએ? J cos થીટા આપણે રાઇટ ડાઉન કરી શકીએ. બટ અહીંયા આપણે હમણાં તો J ઉપર આવીએ. J ઇક્વલ ટુ I બાય A છે. હવે એના યુનિટની વાત કરીએ તો કરંટ આઈનો યુનિટ એઝ આપણે શું લઈ શકીએ? એમ્પિયર. અને બીજું એરિયાનો યુનિટ આપણે શું લઈ શકીએ? મીટર સ્ક્વેર. તો આપણે જે છે આનો યુનિટ એમ્પિયર પર મીટર સ્ક્વેર કહી શકીએ. એટલે એમ્પિયર મીટર ઇઝ ટુ -2. બીજું ડાયમેન્શનલ ફોર્મ્યુલાની વાત કરીએ તો એમ્પિયરના લીધે A1 આવશે અને મીટર ઇઝ ટુ -2 છે એના માટે L રેઝ ટુ -2 આવશે. બાકીના તો 0 થશે એટલે M0 L-2 T0 A1 આવશે. ઓકે, થોડું ઘણું કેલ્ક્યુલેશન બરાબર આપણે જોઈએ તો આપણને ઓહ્મ્સ લોનું ઇક્વેશન ખબર છે. ઓહ્મ્સ લો V ઇક્વલ ટુ ઇક્વેશન શું છે? IR. હવે આ ઇક્વેશનને મેં કરંટ ડેન્સિટીના ફોર્મમાં રાઇટ ડાઉન કરવા માટેની ટ્રાય કરીશ. તો V ઇક્વલ ટુ આપણા પાસે ઇક્વેશન શું છે? IR છે. હવે તમને ખબર હોય તો V ઇક્વલ ટુ ઇક્વેશન E ઇન્ટુ DB છે. V ઇક્વલ ટુ ઇક્વેશન શું છે? E ઇન્ટુ DB છે. હવે અહીંયા જે છે આપણે ડીની જગ્યાએ આપણે લઈ શકીએ લેન્થ ઓફ ધ કંડક્ટર. શું?
કંડક્ટર ઓફ અ લેન્થ આપણે લઈ શકીએ. તો V ઇક્વલ ટુ EDની જગ્યાએ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ? V ઇક્વલ ટુ EL રાઇટ ડાઉન કરી શકીએ. રાઈટ. હવે આપણે જો ઇક્વેશન જોઈએ V ઇક્વલ ટુ IR, રાઈટ, V ઇક્વલ ટુ આપણે શું જોઈએ? IR. તેમાં Vની જગ્યાએ આપણે EL લખીએ અને Rની જગ્યાએ આપણે શું લખીએ? રો L બાય A લખીએ. તો આ ઇક્વેશનમાંથી L ને L કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, સો આપણા પાસે શું રહી જશે? E ઇક્વલ ટુ આપણા પાસે રહી જશે I ઇન્ટુ રો બાય શું આવશે? A. હવે I બાય એની વાત કરીએ તો I બાય એ તો આપણા પાસે શું છે? J છે. I બાય એ ઇક્વલ ટુ જો આપણા પાસે J હોય તો આપણી ઇક્વેશન શું થઈ જશે? E. I બાય એની જગ્યાએ આપણે J લખી દઈએ તો J ઇન્ટુ શું આવશે? રો આવશે. સો E ઇક્વલ ટુ આપણું ઇક્વેશન આવશે J રો આવશે. બટ સપોઝ મારે જે છે આને કંડક્ટિવિટીના ફોર્મમાં લખવું હોય તો રોને મેં ઈના ડિવાઇડેડમાં કરી નાખીશ, એટલે E બાય રો કરીશ તો E બાય રો ઇક્વલ ટુ શું આવશે? J. હવે 1 રેઝિસ્ટિવિટીને એઝ અ આપણે કંડક્ટિવિટી કહી શકીએ. સો આ 1 રોની જગ્યાએ જો આપણે કંડક્ટિવિટી સિગ્મા લખીએ તો E, ઓકે, E ઇન્ટુ સિગ્મા ઇક્વલ ટુ શું આવશે? J આવશે. બરાબર. અને બીજી વસ્તુ, જે છે એ તમારી વેક્ટર ક્વોન્ટિટી છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બી અહીંયા શું છે? વેક્ટર ક્વોન્ટિટી છે. એટલે જે ઉપર જો તમે વેક્ટર બતાવો તો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર બી તમારે વેક્ટર બતાવવા પડશે. અને ધ્યાન રાખજો, આ જે ઇક્વેશન છે ધેટ ઇક્વેશન ઇઝ રિપ્રેઝન્ટ ધ ઓહ્મ્સ લો ઇન અ વેક્ટર ફોર્મ. તો V ઇક્વલ ટુ IR જે છે એ તમારું સ્કેલર ફોર્મ છે અને J ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E જે છે એ તમારું વેક્ટર ફોર્મ છે. એટલે ઘણી વખત ક્વેશ્ચન આ રીતે બી પૂછાય કે એક્સપ્લેન ધ ઓહ્મ્સ લો ઇન ઇટ્સ વેક્ટર ફોર્મ. તો પછી તમારે આ રીતેની કેલ્ક્યુલેશન કરીને લાવવા પડશે આન્સર. તો મારા પ્રમાણે કરંટ ડેન્સિટી શું છે એ તમને આઈડિયા આવી ગયો હશે. કરંટ ડેન્સિટી એટલે આપણે એવું કહી શકીએ કે કરંટ પર યુનિટ એરિયા. બરાબર. કરંટ પર આપણે શું કહી શકીએ? યુનિટ એરિયા કહી શકીએ. એનો યુનિટ જે છે એ શું આવશે? એમ્પિયર પર મીટર સ્ક્વેર. એટલે એમ્પિયર મીટર (-2) થશે. ઓકે. અને એનું આપણે વેક્ટર ફોર્મમાં ઇક્વેશન લાવવા માટે V ઇક્વલ ટુ આપણે IR કર્યું, જેમાં V ઇક્વલ ટુ EL અને આરની જગ્યાએ આપણે રો L બાય A લખીએ તો પછી આપણું ઇક્વેશન જે છે E ઇક્વલ ટુ જે છે E ઇક્વલ ટુ J ઇન્ટુ શું આવશે? રો આવશે. જેમાં રોને ડિવાઇડેડ કરી નાખીએ તો 1 રો એટલે કે 1 રેઝિસ્ટિવિટીને આપણે કંડક્ટિવિટી કહીએ. સો E ઇન્ટુ સિગ્મા ઇક્વલ ટુ આન્સર શું આવશે? J આવશે. એન્ડ ધીસ ઇક્વેશન ઇઝ ધ વેક્ટર રિપ્રેઝન્ટેશન ઓફ ઓહ્મ્સ લો છે. તો મારા પ્રમાણે તમને આટલું અન્ડરસ્ટેન્ડિંગ બરાબર કરંટ ડેન્સિટી વિશે ખબર પડી જવી જોઈએ. હવે આપણે જે છે આના પછી નેક્સ્ટ આપણે થિયરી પર જવાના છે અને આ થિયરી થોડી ઇમ્પોર્ટન્ટ બી છે. ડ્રિફ્ટ વેલોસિટી. બરાબર. કે એના ઉપર આપણે જોઈએ ડ્રિફ્ટ વેલોસિટી. એક્સપ્લેન drift of electron and drift velocity. Derive the equation of current in terms of a cross section area of a conductor. હવે આપણે ડ્રિફ્ટ વેલોસિટી સમજવાની છે. તો પહેલી વસ્તુ ડ્રિફ્ટ એટલે શું? તો ડ્રિફ્ટ એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે કંઈક વસ્તુ ઘસાય, બરાબર, ત્યારે એને એઝ આપણે ડ્રિફ્ટ કહી શકીએ. સપોઝ એમ સમજી લો કે ગાડી બરાબર રન થતી હોય ને આપણે સડનલી બ્રેક મારીએ તો આપણા જે ટાયર ઘસાશે એને વન કાઇન્ડ ઓફ આપણે શું કહી શકીએ? ડ્રિફ્ટ કહી શકીએ. બરાબર. તો અહીંયા એ ડ્રિફ્ટ નથી, બટ અહીંયા ડ્રિફ્ટ ઓફ શું છે? ઇલેક્ટ્રોનની આપણે વાત કરવાની છે. હવે એક્સપ્લેન ધ ડ્રિફ્ટ ઓફ ઇલેક્ટ્રોનમાં આપણે એવું કહી શકીએ કે સપોઝ આપણે બરાબર શું લઈએ? આ રીતે એક કંડક્ટર લઈએ. બરાબર. સપોઝ આપણે આ રીતે આપણે શું લઈએ? કંડક્ટર લઈએ. તો એ કંડક્ટરમાં ઇલેક્ટ્રોન જ્યારે ફ્લો કરતો હશે ત્યારે ઇલેક્ટ્રોન સર્ટન વેલોસિટીથી ફ્લો કરતો હશે. હવે ડ્યુરિંગ ધ ફ્લો જે છે એ પોઝિટિવ આયન સાથે અને સેકન્ડ થિંગ ઇલેક્ટ્રોન સાથે બી શું કરશે? તો બરાબર એ કોલિઝન તો કરશે. હવે એ જો ઇલેક્ટ્રોન સાથે ઓર પોઝિટિવ આયન સાથે જ્યારે કોલિઝન કરશે ત્યારે એ એની ડાયરેક્શન ચેન્જ કરશે અને એ ડાયરેક્શન ચેન્જ કરીને સપોઝ એમ સમજી લો કે એ પોઈન્ટથી સપોઝ એમ સમજી લો કે બી પોઈન્ટ પર આવે છે. હવે અહીંયા આપણે એને કોઈ બી ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય નથી કરી, પણ એમ સમજી લો કે સપોઝ આપણે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરી દઈએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ એટલે કે અહીંયા પોઝિટિવ પ્લેટ લઈએ અને અહીંયા નેગેટિવ પ્લેટ લઈએ તો શું થશે? તો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે
ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ એક્સપિરિયન્સ થશે અને એ ફોર્સ એક્સપિરિયન્સની વાત કરીએ તો F ઇક્વલ ટુ શું આવશે QE પર ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે એટલે ક્યુની જગ્યાએ આપણે માઇનસ ઈ લખીએ તો માઇનસ ઈ ઇન્ટુ શું આવશે કેપિટલ ઈ આવશે. હવે આના ઉપર આટલું ફોર્સ એપ્લાય થશે. હવે ફોર્સ F ઇક્વલ ટુ તો બીજું ઇક્વેશન શું છે MAB છે રાઈટ. તો MA ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન માઇનસ ઈ કેપિટલ ઈ આવશે અને એને જો સબ્જેક્ટ બનાવો તો માઇનસ ઈ કેપિટલ ઈ અપોન શું આવશે એમ. તો આનો મતલબ એ કે આપણો જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને માઇનસ ઈ કેપિટલ ઈ અપોન એમ જેટલું એસિલરેટેડ ફોર્સ લાગશે ને આટલું એસિલરેટેડ ફોર્સના લીધે જે છે બરાબર એ શું કરશે મોશન કરશે. હવે એ જ્યારે મોશન કરશે ત્યારે આપણે એવું કહી શકીએ કે ડ્યુરિંગ ધ મોશન એ પોઝિટિવ ચાર્જ સાથે બી કોલિઝન કરી શકે, ઇલેક્ટ્રોન સાથે બી કોલિઝન કરશે. કોલિઝન કરશે તો એ એની ડાયરેક્શન શું કરશે ચેન્જ કરશે અને એ રીતે મોશન કરશે. બટ એના ઉપર ફરી પાછો શું લાગશે ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે અને એ એસિલરેટેડ થશે. એવરી ટાઈમ એ એસિલરેટેડ થાય તો એનું જે મોશન A ટુ B છે એ A ટુ Bની જગ્યાએ એમ સમજી લો કે B પાસે નહીં પહોંચશે બરાબર, એ Bની જગ્યાએ શું પહોંચશે B ડેશ પર પહોંચશે. તો આ જે B થી B ડેશ છે રાઈટ, આ જે તમારું B થી B ડેશનું જે ડિસ્ટન્સ છે આ B થી B ડેશ ડિસ્ટન્સ જે છે એ તમારું ડ્રિફ્ટ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય અને એના માટે જે એની વેલોસિટી જે હશે એને એઝ અ આપણે શું કહેવાય ડ્રિફ્ટ વેલોસિટી કહેવાય. તો મારા પ્રમાણે જે છે તમને ડ્રિફ્ટ ઓફ ઇલેક્ટ્રોન ખબર પડી જવી જોઈએ. ડ્રિફ્ટ ઓફ ઇલેક્ટ્રોનમાં આપણે એવું કહી શકીએ કે વેનેવર ધ મોશન ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇન એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સપોઝ આપણે ઇલેક્ટ્રોન મૂકીએ તો એના એકચ્યુઅલ પોઝિશનથી થોડો શું થશે ડિસ્પ્લેસ થશે અને એકચ્યુઅલ પોઝિશનથી એને ડિસ્પ્લેસ થવા માટે એના પાસે જે વેલોસિટી હશે દેટ વેલોસિટી વી કોલ એઝ અ ડ્રિફ્ટ વેલોસિટી. ઓકે, તો જો તમને આટલું ખબર પડે તો મેં આ વસ્તુ તમને મેં રીડ કરીને સમજાવું. ઓકે, સો આપણે એવું કહી શકીએ કે ઇન અ કંડક્ટર free electron collide with the ions and the directions of their motion is continuous changing. તો ઇલેક્ટ્રોન જ્યારે મોશન કરશે ત્યારે એ પોઝિટિવ આયન સાથે ઇલેક્ટ્રોન સાથે કોલિઝન કરશે અને કોલિઝન કરીને પોતાની ડાયરેક્શન શું કરશે ચેન્જ કરશે. હવે આવા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ તો ઘણા બધા હશે, સપોઝ n ઇલેક્ટ્રોન હશે રાઈટ, n ઇલેક્ટ્રોનની વેલોસિટી બી ઘણી બધી હશે. હવે આ બધાનો જ્યારે મેં ટોટલ સમ કરાને તો ટોટલ સમ મને ઓલવેઝ 0 મળશે. એનું રીઝન કેવું, કંડક્ટર સ્ટેડી ફોર્મમાં છે એટલે એના અંદર કોઈ બી પાર્ટિકલ બી મોશન કરતો હશે ને તો બી એનો ટોટલ વેલોસિટી કેટલી થાય 0 થાય. હવે આપણે સમજીએ કે વેન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ પ્રેઝન્ટ ધેન ધ ઇલેક્ટ્રોન વિલ બી એસિલરેટેડ. સપોઝ એમ સમજી લો કે આને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જો મૂકીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ તો શું થશે એસિલરેટેડ થશે. હવે એ એસિલરેટનું ઇક્વેશન શું આવશે માઇનસ ઈ કેપિટલ ઈ અપોન એમ. અને કેવી રીતના લાવ્યા એ મેં પણ તમને કીધું કે F ઇક્વલ ટુ QE બરાબર, F ઇક્વલ ટુ QE જેમાં ચાર્જ માઇનસ ઈ છે અને કેપિટલ ઈ છે. સેકન્ડ F ઇક્વલ ટુ શું છે MA છે, MA ઇક્વલ ટુ માઇનસ ઈ શું આવશે કેપિટલ ઈ. હવે આમાં જો આપણે એને સબ્જેક્ટ બનાવીએ ને તો આપણું ઇક્વેશન આવશે માઇનસ ઈ કેપિટલ ઈ અપોન શું આવશે એમ આવશે. અહીંયા માઇનસ ઈ કેમ ખબર, ઇલેક્ટ્રોનનો ચાર્જ શું છે નેગેટિવ છે અને માસ કેટલું છે એમ છે. હવે સપોઝ મારે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો સિમ્પલ એસિલરેશન ઇક્વલ ટુ વેલોસિટી બાય ટાઈમ લખીશ તો બી કોઈ વાંધો નહીં આવશે. વેલોસિટી બરાબર, વેલોસિટી ઇક્વલ ટુ શું આવશે એસિલરેશન ઇન્ટુ શું આવશે ટાઈમ આવશે. જેમાં એસિલરેશનની વેલ્યુ આપણા પાસે છે સ્મોલ ઈ કેપિટલ ઈ અપોન શું છે એમ અને ઇન્ટુ ટી કરીશ તો મારું જે વેલોસિટીનું જે ઇક્વેશન આવશે એ માઇનસ ઈ કેપિટલ ઈ રાઈટ બરાબર. એ જે ઇક્વેશન જે છે એ મારું શું આવશે માઇનસ ઈ કેપિટલ ઈ અપોન એમ આ એ અને ઇન્ટુ શું આવશે ટી આવશે. હવે આ જે વેલોસિટી જે છે ધેટ વેલોસિટી વી કોલ એઝ અ ડ્રિફ્ટ વેલોસિટી કે એના લીધે એ શું કરશે એક્સ્ટ્રા મોશન કરશે. તો આપણે એવું કહી શકીએ કે એ જે તમારું વીડી જે છે એટલે કે ડ્રિફ્ટ વેલોસિટી છે બરાબર, એની વેલ્યુ કેટલી આવશે, ડ્રિફ્ટ વેલોસિટીની વેલ્યુ કેટલી આવશે તો આપણે કહી શકીએ માઇનસ ઈ કેપિટલ ઈ ટો અપોન ટી અપોન શું આવશે એમ આવશે રાઈટ. તો આપણે જોઈએ at a time t average velocity of electron will be average velocity vi for all electron and it will be the 0 because of vi is 0 for all electron. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ ત્યારે એની વેલોસિટી કેટલી છે vi છે બટ બિફોર ધેટ
બિફોર ડેટની વાત કરીએ એટલે કે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં નહીં હોય ત્યારે ટોટલ કેટલી હોય, તો ત્યારે ટોટલ તમારા પાસે શું હોય છે, 0 હોય છે. તો જે તમારી હશે તે તમારી ડ્રિફ્ટ વેલોસિટી જ હશે. સો ડ્રિફ્ટ વેલોસિટી વીડી ઇક્વલ ટુ શું આવશે, માઇનસ ઈ કેપિટલ ઈ ટી અપોન એમ આવશે. હવે અહીંયા ટીની જગ્યાએ જે છે ટો લખેલું છે. હવે ટો જે છે એ તમારું રિલેક્સેશન ટાઈમ છે, અને રિલેક્સેશન ટાઈમ જે છે એ 2 સક્સેસિવ કોલિઝન માટેનો રિક્વાયર ટાઈમિંગ છે. તો અહીંયા ટીની જગ્યાએ ટો લખેલું છે, વેર tau is the average time interval between the two successive collision, b tau, which is called relaxation so આવશે ટાઈમ. તો ધ્યાન રાખજો, સ્મોલ ટીની જગ્યાએ આપણે ટો લખીશું, ને ટો જે છે એ તમારું શું આવશે, માઇનસ ઈ કેપિટલ ઈ ટો અપોન એમ આવશે. તો મારા પ્રમાણે જે છે તમને આ વસ્તુ ખબર પડી જવી જોઈએ. જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોનને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ ત્યારે ફોર્સ એક્સપિરિયન્સ કરશે. એ ફોર્સની વેલ્યુ એફ ઇક્વલ ટુ માઇનસ ઈ કેપિટલ ઈ આવશે. એના લીધે એમાં એસેલરેશન થશે. એસેલરેશન થશે તો એફ ઇક્વલ ટુ શું છે, એમ એ. તો એમ એ ઇક્વલ ટુ માઇનસ ઈ કેપિટલ ઈ આવશે. અને એના લીધે જે એણે ડિસ્પ્લેસમેન્ટ કર્યું એની જે વેલોસિટી જે છે તમારી ડ્રિફ્ટ વેલોસિટી આવશે. તો એસિલરેશનની જગ્યાએ ડ્રિફ્ટ વેલોસિટી મેં વીડી લખું, વીડી બાય શું લખું, ટી લખું, બરાબર, ઇક્વલ ટુ શું આવશે, માઇનસ ઈ કેપિટલ ઈ આવશે. હવે આમાં જો મેં વીડીને જો સબ્જેક્ટ બનાવી દઉં તો માઇનસ ઈ કેપિટલ ઈ ટી અપોન શું આવશે, એમ. ટી અપોન શું આવશે, એમ. ને આ ટી જે છે એ તમારું શું છે, રિલેક્સેશન ટાઈમ છે, જેને એઝ આપણે ટો બી કહી શકીએ. અને ટો જે છે દેટ વી કોલ એઝ અ ટાઈમ ઇન્ટરવલ ઓફ અ 2 સક્સેસિવ કોલિઝન. તો આ રીતે જે છે આપણું ડ્રિફ્ટ વેલોસિટી જે છે. હવે આના સાથે ટુ બી કન્ટિન્યુ, બરાબર, થિયરી છે. કન્ટિન્યુ થિયરીમાં જે છે તમને એવું કીધેલું છે, ડિરાઈવ ધ રિલેશન્સ બિટવીન ડ્રિફ્ટ વેલોસિટી એન્ડ કરંટ ડેન્સિટી. તો મારે ડ્રિફ્ટ વેલોસિટી ને કરંટ ડેન્સિટી માટે બરાબર શું લાવવાનું છે, ઇક્વેશન લાવવાનું છે. હવે ડ્રિફ્ટ વેલોસિટી માટે મારે ઇક્વેશન લાવવું હોય તો એમાં એમ સમજી લો કે સપોઝ કોઈ ઇલેક્ટ્રોન છે એ વીડી જેટલી ડ્રિફ્ટ વેલોસિટીથી મોશન કરે છે. તો વીડી જેટલી ડ્રિફ્ટ વેલોસિટીથી મોશન કરે તો ડેલ્ટા ટી ટાઈમમાં એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? તો આપણે એવું કહી શકીએ કે ડિસ્ટન્સ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. વેલોસિટી એ તો તમારી ડ્રિફ્ટ વેલોસિટી છે અને ટાઈમ જે છે એ ડેલ્ટા ટી છે. તો આપણે એવું કહી શકીએ, ડ્યુ ટુ ધ ડ્રિફ્ટ ઇન અ ડેલ્ટા ટી ટાઈમ ઇન્ટરવલ, ઇલેક્ટ્રોન રિસાઇડિંગ, બરાબર, ઇલેક્ટ્રોન રિસાઇડિંગ ઇન વીડી ડેલ્ટા ટી, એટલે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, વીડી ડેલ્ટા ટી ટ્રાવેલ કરશે. વીડી ડેલ્ટા ટી લેન્થ વિલ બી પાસિંગ થ્રુ ધ ક્રોસ સેક્શન એરિયા. સપોઝ એમ સમજી લો કે આપણા પાસે આટો એરિયા થયો. સપોઝ મારે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો વોલ્યુમ ઇક્વલ ટુ શું આવે, તો વોલ્યુમ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ આવે. તો સપોઝ મારે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું હોય, કેમ કે અહીંયા વોલ્યુમ નથી આપ્યું, તો વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું આવશે, એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. જેમાં ડિસ્ટન્સની વેલ્યુ કેટલી છે, વીડી ડેલ્ટા ટી છે, બરાબર, ડિસ્ટન્સની વેલ્યુ કેટલી છે, વીડી ડેલ્ટા ટી છે. તો વોલ્યુમ ઇક્વલ ટુ શું આવશે, એ વીડી ડેલ્ટા ટી આવશે. હવે સપોઝ મારે નંબર ઓફ ઇલેક્ટ્રોન ફાઇન્ડ આઉટ કરવા હોય કે આટલા જે વોલ્યુમ જે છે એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે, તો એના માટે મેં શું કરીશ ખબર, મેં એવું એઝ્યુમ કરું કે લેટ ધ નંબર ઓફ ડેન્સિટી ઓફ ફ્રી ઇલેક્ટ્રોન બી એન. એટલે પર યુનિટ વોલ્યુમ મેં કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન એઝ્યુમ કરું, એન. હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન સપોઝ મેં એન એઝ્યુમ કરું તો મેં એમ કહી શકું કે પર યુનિટ વોલ્યુમ મારા પાસે કેટલા છે, એન. તો એ વીડી ડેલ્ટા ટી હશે તો કેટલા થશે, તો એમાં કેટલા થશે, એન એ વીડી ડેલ્ટા ટી થશે, બરાબર. શું થશે, એન એ વીડી ડેલ્ટા ટી થશે. હવે મારે તો કરંટ ડેન્સિટી પર જવાનું છે. તો કરંટ ડેન્સિટી પર જવા પહેલાં મેં ચાર્જ ફાઇન્ડ આઉટ કરીશ. ચાર્જનું ઇક્વેશન છે ક્યુ ઇક્વલ ટુ શું છે, એન ઈ. જેમાં એનની વેલ્યુ શું છે, તો એન એ વીડી ડેલ્ટા ટી છે. શું છે, એન એ વીડી ડેલ્ટા ટી, બરાબર. અને ઈની વેલ્યુ અહીંયા તમને સ્મોલ ઈ તમને દેખાતો છે, રાઈટ. હવે જો મારે આઈ ઉપર જવું હોય તો આઈ ઉપર જવા માટે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી કરવાનું. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી કરીશ તો અહીંયાથી એક ડેલ્ટા ટી શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. તો મારા પાસે જે છે શું રહી જશે, તો એન ઈ એ વીડી રહી જશે. અને જો મારે કરંટ ડેન્સિટી જે ઉપર જો જવાનું હશે ને, તો જે ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, આઈ બાય એ છે, બરાબર. જે ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, આઈ બાય એ. જેમાં આઈની વેલ્યુ શું છે, એની એ વીડી છે, બરાબર. તો તમે સમજી શકો એની એ વીડી છે. હવે એની એ વીડી
ડિવાઈડ બાય શું આવશે એ, એટલે અહીંયાથી એ કેન્સલ આઉટ થાય, તો જે ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે NEVD આવશે. જે ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે NEVD. બરાબર ને. તમારે રિમેમ્બર રાખવું હોય તો જે ઇક્વલ ટુ ની આવડે એટલે NEVD. તો આ જે એટલે કે કરંટ ડેન્સિટી અને ડ્રીફ્ટ વેલોસિટી વચ્ચેનું શું થઈ ગયું રિલેશન થઈ ગયું. હવે સપોઝ એમ સમજી લો કે VDની જગ્યાએ તમે જે છે AE ટો અપોન M જો તમે મૂકશો તો જેની વેલ્યુ તમારી NE સ્ક્વેર, રાઈટ, જેની વેલ્યુ જે છે તમારી શું આવશે NE સ્ક્વેર AE ટો અપોન શું થઈ જશે M થઈ જશે. બરાબર ને. આ જે છે એ તમારું કરંટ ડેન્સિટીનું ઇક્વેશન થશે. બટ કરંટ ડેન્સિટીનું ડ્રીફ્ટ વેલોસિટી સાથેનું ઇક્વેશન માટે તમારે અહીંયા સુધી જ કરવાનું છે. બટ આ તમારી એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન છે. બરાબર. આ તમારી શું છે એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન છે. બરાબર. જસ્ટ મેં તમને સમજાવી દઉં કે VDની જગ્યાએ તમે બરાબર શું લખશો, તો VDની જગ્યાએ જે છે AE ટો અપોન M લખશો તો આપણું ઇક્વેશન આવી જશે NE સ્ક્વેર AE ટો M આવી જશે. બીજું જે ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ EB છે, તો સિગ્મા ઇન્ટુ E સાથે જ્યારે તમે કમ્પેરિઝન કરશો તો EE કેન્સલ આઉટ થઈ જશે. બરાબર. તો સિગ્માનું ઇક્વેશન શું આવશે, તો સિગ્માનું ઇક્વેશન આવશે NE સ્ક્વેર ટો અપોન શું આવશે M. અને આના ઉપરથી જો તમારે રેઝિસ્ટિવિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો રેઝિસ્ટિવિટી કંડક્ટિવિટીનું શું છે રેસિપ્રોકલ છે. એટલે એમાં બરાબર રેઝિસ્ટિવિટીમાં જે છે M ઉપર આવી જશે અને M ઉપર આવી જશે અને NE સ્ક્વેર ટો જે છે એ નીચે આવી જશે. તો આ રીતે આપણે કંડક્ટિવિટી અને રેઝિસ્ટિવિટી સુધી પણ આપણે જઈ શકીએ છીએ. બટ અહીંયા આપણે જે ઇક્વલ ટુ NEVD સુધી જ આપણે સ્ટડી કરવાનું છે. જો તમને આટલું વસ્તુ ખબર પડે તો અહીંયા આપણે રિલેશન્સ બિટવીન કરંટ ડેન્સિટી એન્ડ ડ્રીફ્ટ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાનું હતું. તો કરંટ ડેન્સિટીનું ઇક્વેશન છે જે ઇક્વલ ટુ શું છે I/A છે. બરાબર. હવે એરિયામાં તો કોઈ ફરક નહીં પડે, પર I ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે કેના ઉપર જવા પડે Q/Δt ઉપર જવા પડે. અને Q ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે કેના ઉપર જવા પડે NE ઉપર જવા પડે. એટલે ફર્સ્ટ જે છે આપણે N ફાઇન્ડ આઉટ કર્યો. N ફાઇન્ડ આઉટ કરવા માટે બરાબર આપણે શું કીધું એ તમે જોઈ શકો. આપણે એવું કીધું કે સપોઝ કોઈ ઇલેક્ટ્રોન જે છે એ ડેલ્ટા ટી ટાઈમમાં ડ્રીફ્ટ વેલોસિટી VDથી એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, તો ટ્રાવેલ કરશે VD ડેલ્ટા ટી. હવે આ ડિસ્ટન્સ થયું. સપોઝ મારે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એરિયા ઇન્ટુ ડિસ્ટન્સની વેલ્યુ કેટલી છે VD ડેલ્ટા ટી છે, રાઈટ. તો એ VD ડેલ્ટા ટી થઈ ગયું. હવે મારે નંબર ઓફ ઇલેક્ટ્રોન ફાઇન્ડ આઉટ કરવાના હતા તો મેં શું કર્યું, તો મેં એવું એઝ્યુમ કર્યું કે નંબર ઓફ ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ જે છે એ N છે ને મારા પાસે કેટલું છે AVD ડેલ્ટા ટી છે. તો AVD ડેલ્ટા ટીમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે, તો NAVD ડેલ્ટા ટી હશે. તો મને જે છે મને Nની વેલ્યુ મળી ગઈ. બરાબર. મને આમાં જે છે બરાબર મને આ ઇક્વેશનમાં જે છે મને Nની વેલ્યુ મળી ગઈ કે N જે છે એ કેટલો છે NAVD ડેલ્ટા ટી છે. બરાબર. હવે N મળી જાય તો પછી Q ઇક્વલ ટુ કોના ઉપર જઈશ NE ઉપર જઈશ. Q મળી જાય પછી મેં શું કરીશ I ઇક્વલ ટુ Q/T ઉપર જવા. અને લાસ્ટિંગ મારે જે ફાઇન્ડ આઉટ કરવાનો છે તો જે માટે શું કરીશ જે ઇક્વલ ટુ શું કરીશ I/A કરીશ. તો આ રીતે વેલ્યુ મૂકું તો મને જે ઇક્વલ ટુ શું મળી જશે NEVD મળી જશે. પછી વધારેમાં મેં VDનું ઇક્વેશન મૂકું કે VD ઇક્વલ ટુ કેપિટલ E ટો અપોન M મૂકી દઉં. બરાબર. જે ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E લખી દઉં તો મને સિગ્માની વેલ્યુ મળે. ને સિગ્મા પરથી મારે રેઝિસ્ટિવિટી ફાઇન્ડ આઉટ કરવું હોય તો મારે રેસિપ્રોકલ ઓફ શું કરવો પડશે 1/σ કરી દેવો પડશે. તો એના પરથી મને રેઝિસ્ટિવિટી મળશે. તો આ રીતે જે છે આપણે કરંટ ડેન્સિટી, ડ્રીફ્ટ વેલોસિટી એન્ડ ધ રિલેશન્સ બિટવીન કરંટ ડેન્સિટી એન્ડ ડ્રીફ્ટ વેલોસિટી આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. તો મારા પ્રમાણે આ થિયરી તમને ખબર પડી જવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. બાય.